નમસ્કાર મિત્રો, કેમ છો? આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે આજે કામ કેટલા આવ્યું છે. બરાબર, કાલે આપણે જોયું હતું કે બંને બાજુ જે ઢાળ લેવાનો હતો એ થઈ ગયો છે. એન્ડ કાલે તમે વિડીયોમાં જોયું હશે કે જે નીચે ટેકા ઊભા હતા અને જે પતરા હતા બરાબર એ હતા, અને આજે શું કરી દીધું છે, છોડી દીધું છે એને. બરાબર, તો તમે જોઈ શકો છો આ બાજુ અને પાછળના ભાગ છે ત્યાં આપણે અભરાઈ પાડી દીધી છે. બરાબર, આ સાથે અહીંયા જે સજુ મૂકવાનું હોય છે બારીને ત્યાં પણ મૂકેલું છે, અને આ બાજુ પણ પાછળ મૂકેલું છે. બરાબર છે, અને અત્યારે બધા ઉપર આવી અને રૂમ થોડો સાફ કરી દીધો છે, તમે જોઈ શકો છો. બરાબર, તો હજી તો લગભગ કાલે ઉપર પતરા નાખવાના છે અને માપ લેવા માટે ભાઈ આવવાના છે. એન્ડ ત્યારબાદ પછી મિત્રો માપ લઈ અને કાલે કે પર 2 દિવસ પછી પતરા લાવી દઈશું બજારથી જઈ. એન્ડ પછી ડાયરેક્ટ શું કહેવાય કે અહીંયા પહેલાં શું થતું કે આપણે ઢાળ હોય ત્યાં પતરા મૂકીને પછી ઉપર 1-2 થોર મારતા લોડ લેતા જેને કહેવાય. બરાબર, એ લોડ લેવાનું નથી, કારણ કે એનાથી શું થાય છે, લાંબા ટાઈમે પતરા હોય છે તે જંક કાટ આવી જાય છે. બરાબર છે, એટલે ડાયરેક્ટ એક લોખંડની પટ્ટી મારી અને એ રીતનું ફિટિંગ કરે છે. જેમ જેમ કામ થશે તેમ હું તમને બતાવતો જઈશ. બરાબર છે, એન્ડ પછી પ્લાસ્ટર કરાવવાનું છે. એના પહેલાં લાઇટ ફિટિંગવાળા ભાઈને બોલાવવા પડશે, એને બધું સેટ કરી અને પછી પ્લાસ્ટર માટે ભાઈ આવશે. અને ત્યારબાદ પછી આપણે પથ્થર અહીંયા જે બારીઓ છે, દરવાજા છે, તે આપણે સાઈડની અંદર પથ્થરનું કામ કરવાનું હોય છે તે કરીશું. અને જે નીચે ફ્લોર છે ગ્રાઉન્ડની અંદર ટાઇલ્સો નાખવાની છે. બરાબર છે, તો ટાઇલ્સનું કંઈ ડિસાઇડ નથી કર્યું કેવી લેવાની છે, કયા કલરની લેવાની છે. બરાબર છે, તમારે કંઈ સજેશન આપવું હોય તો વિડીયોની અંદર કમેન્ટમાં જઈ અને સજેશન આપજો કયા રંગની ટાઇલ્સ કયા પ્રકારની લેવી જોઈએ. બરાબર છે, એન્ડ બહાર તમે જોઈ એ રીતે અહીંયા આપણે ખુલ્લું મૂક્યું છે, બાલ્કની ટાઈપ ખુલ્લું રાખ્યું છે અહીંયા. બરાબર છે, ઓકે. તો વિડીયો આપણે મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર કાલે શું કામ કર્યું કે શું રૂટીન થયું મારું. બરાબર છે, તો ઓકે મિત્રો, મળીએ હવે આપણે કાલે. અમારો વિડીયો તમને ગમતું હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. એન્ડ ચેનલ પર નવા હો તો મારી યુટ્યુબ ચેનલ છે જેને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ વિડીયો જોવા માટે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.